અમારી ચેનલ એચીવર્સ ટ્યુશન ક્લાસીસને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે બેલ આઇકન પણ ઓન કરો કે જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને તમે સરળતાથી અમારા આ વિડીયો જોઈ શકો. હેલો એન્ડ વેલકમ ટુ માય ચેનલ. મારું નામ સચિન પરમાર છે અને હું મેથેમેટિક્સ ભણાવું છું. ઇફ યુ આર ફર્સ્ટ ટાઈમ ઓન ધીસ ચેનલ, પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ ઓલ્સો હિટ ધ બેલ આઇકન. પ્રીવિયસ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 15.1ના દાખલા નંબર 17, 18 અને 19 આ ત્રણ દાખલા જોયા. દાખલા નંબર 20 છે, પ્રશ્ન નંબર 20 એ સ્ટાર લગાવેલો છે એટલે કે પરીક્ષા લક્ષી છે નહીં. આ દાખલો પરીક્ષામાં પૂછાશે નહીં એટલે આપણે એ ગણીશું નહીં. આજે આપણે એના પછીનો દાખલો એટલે કે દાખલા નંબર 21 સ્વાધ્યાય 15.1નો પ્રશ્ન નંબર 21 થી શરૂઆત કરીએ. તો ચાલો પ્રશ્ન નંબર 21 જોઈએ. તો પ્રશ્ન નંબર 21માં જણાવે છે કે એક જથ્થો 144 બોલપેન ધરાવે છે. કોઈ એક જથ્થો છે એની અંદર બોલપેન છે. કેટલી બોલપેન છે? 144. તેમાંથી 20 ખામીયુક્ત પેન છે. આજે 144 પેન છે એમાંથી 20 પેનો કેવી છે? ખામીવાળી. બરાબર. બાકીની સારી. એના સિવાયની જે છે એ કેવી છે? સારી પેનો છે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે. નૂરી નામની કોઈ છોકરી છે એ શું કરે છે? એ પેન કેવી લેશે? કોઈ પણ હોય તો પેન કેવી ખરીદે? તો સારી પેન હોય નૂરી પેન ખરીદશે. પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. જો પેન સારી હશે તો ખરીદશે અને ખામીવાળી હશે તો નહીં ખરીદે. દુકાનદાર. હવે જે દુકાનદાર છે એ શું કરે છે? આ જથ્થામાંથી એક પેન આમ જોયા વગર બહાર કાઢે છે અને એ નૂરીને આપે છે. હવે આ પેન નૂરી તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી? હવે દુકાનદાર જે જોયા વગર પેન કાઢી છે એ પેન નૂરી લેશે કે નહીં એની સંભાવના કેટલી? બરાબર. ત્યારે દુકાનદાર જથ્થામાંથી પેન કાઢીને નૂરીને આપશે તો નૂરી શું કરશે? પેન ચેક કરશે. બરાબર. તમે પણ ક્યારે દુકાને પેન લેવા ગયા હોય તો દુકાનદાર જ્યારે આપણને પેન આપે તો આપણે તરત લઈ લેતા નથી. મોટાભાગના વિદ્યાર્થીઓ કે કોઈ પણ હોય તો શું કરે? પેન ખોલીને પહેલા આમ લખી જુએ, ચેક કરે છે. જો ચાલુ હોય તો જ પેન લે, નહીં તો બીજી માંગે. બરાબર. તો એવી જ રીતે નૂરીને દુકાનદાર જ્યારે પેન આપે છે ત્યારે નૂરી પણ ચેક કરશે. જો પેન ખામી વગરની હશે તો ખરીદશે અને ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. તો તે પેન ખરીદે તેની સંભાવના કેટલી અને નૂરી પેન ના ખરીદે તેની સંભાવના કેટલી? આ શોધવાનું છે. તો જવાબની શરૂઆત કરીએ તો લખીએ કે જવાબ. હવે અહીંયા જુઓ જથ્થામાં કેટલી પેનો છે? 144 પેનો છે. તો લખીએ અહીં જથ્થામાં કુલ 144 બોલ પેન છે. હવે દુકાનદાર શામાંથી એક પેન કાઢે છે? તો આ જે જથ્થો છે એમાંથી જ કાઢે છે ને. તો એ પેન કઈ હશે? આ 144 પેન માંથી જ કોઈ એક પેન હશે. તો માટે કુલ શક્ય પરિણામોની સંખ્યા થશે 144. કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર 144. પહેલી ઘટના તો એની સંભાવના શોધવાની છે. શું છે પહેલી ઘટના? તે પેન ખરીદશે. તે એટલે કોણ? નૂરી. બરાબર. કઈ પેન? તો દુકાનદારે જે કાઢીને આપી છે એ પેન નૂરી ખરીદશે તેની સંભાવના. તો એને કહી દે ઘટના ઈ. તો ધારો કે ઘટના ઈ. ઘટના ઈ શું? તો પેન નૂરી ખરીદે. બરાબર. હવે નૂરી પેન ક્યારે ખરીદે? તો અહીંયા લખ્યું છે જો પેન સારી હશે તો નૂરી ખરીદે. એટલે કે તે પેન નૂરી ખરીદે એનો મતલબ શું? કે પેન કેવી છે? સારી હોય. સારી હશે તો જ નૂરી પેન ખરીદશે, નહીં તો ખરીદશે નહીં. તો ઘટના ઈ એટલે શું? પેન નૂરી ખરીદે એનો મતલબ શું? કે પેન સારી હોય. હવે અહીંયા જુઓ 144 જથ્થામાં ખામીવાળી કેટલી પેનો છે? 20 પેનો. તો સારી પેનો કેટલી હશે? તો આ 20 સિવાયની જે બાકી વધી 144માં, તો 144 માંથી 20 બાદ કરો એટલે જવાબ આવે 124. તો 124 પેન કેવી છે? સારી છે. તો નૂરી કઈ પેન ખરીદશે? આ જો 124 માંથી કોઈ એક પેન હશે તો નૂરી ખરીદશે. બરાબર. લખીએ અહીંયા કે હવે જથ્થામાં સારી પેનની સંખ્યા. સારી પેનો કેટલી છે? જુઓ કુલ 144 પેનો છે અને ખામીવાળી કેટલી છે? 20.
ખામીયુક્ત પેનો કેટલી છે 20. આ 144 માંથી 20 બાદ કરો એટલે જવાબ આવે 124. બરાબર, તો 144 ઓછા 20 જવાબ આવશે 124. તો આ 124 પેનો કેવી છે? સારી પેનો છે. બરાબર, તો ઘટના ઈ બની એવું ક્યારે કહેવાશે? જો નૂરી પેન ખરીદે. નૂરી પેન ક્યારે ખરીદે? પેન સારી હોય તો. સારી પેનો કેટલી છે? 124. તો આ 124 પેનમાંથી કોઈ એક પેન હશે તો એ પેન નૂરી ખરીદશે. તો માટે ઘટના ઈની સંભાવના ઘટના ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા 124. માટે ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 124. ઘટના ઈની સંભાવના એટલે કે P ઓફ ઈ. તો P ઓફ ઈ બરાબર સૂત્ર લખીએ કે ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા. તો એને સાનુકૂળ પરિણામોની સંખ્યા છે 124. તો 124 ભાગ્યા કુલ શક્ય પરિણામો 144. હવે છેદ ઉડાડીએ તો છેદ જુઓ અહીંયા 124 છે તો એના 2 વડે ભાગ ચલાવીએ તો 61 ગુણ્યા 2. બરાબર, 2 દુ 4 ને 6 દુ 12 એટલે 62 ગુણ્યા 2. 62 ગુણ્યા 2 કરશો તો જવાબ આવશે 124. અહીંયા જો 144 છે તો આપણને ખબર છે કે 12 ગુણ્યા 12 12 નો વર્ગ કરીએ તો 144 મળે. બરાબર, હવે આના ફરી ભાગ પાડીએ તો 6 દુ 12. તો જુઓ આ 2 જતા રહેશે. હવે આજે 62 છે એના ફરી 2 ભાગ પાડીએ તો 31 ગુણ્યા 2. 31 દુ 62. અહીંયા છે 3 ગુણ્યા 2. તો 2 જતા રહ્યા. તો ઉપર શું વધ્યું? ઉપર વધ્યા 31 અને નીચે આ 12 અને આ 3 12 તરી 36. તો આપણો જવાબ આવશે 31 ભાગ્યા 36. તો નૂરી પેન ખરીદે તે ઘટનાની સંભાવના કેટલી છે? 31 ભાગ્યા 36. ચાલો હવે બીજા નંબરની જે ઘટના છે એની સંભાવના શોધીએ. બીજા નંબરની ઘટના છે એમાં શું કરવાનું છે? તો જુઓ, તે પેન નહીં ખરીદે. નૂરી પેન ના ખરીદે તેની સંભાવના શોધવાની છે. તો આ જે ઘટના છે એને કહી દઈએ આપણે ઘટના F. તો ધારો કે ઘટના F. ઘટના F એટલે શું? નૂરી પેન ન ખરીદે. હવે નૂરી પેન ક્યારે ના ખરીદે? જો પેન કેવી હોય? ખામીયુક્ત હોય. જો પેન ખામીયુક્ત હશે તો નૂરી પેન ખરીદશે નહીં. બરાબર, હવે શું કહ્યું આપણે? ઘટના F. ઘટના F એટલે નૂરી પેન ના ખરીદે. નૂરી પેન ક્યારે ના ખરીદે? ખામીવાળી હોય તો ના ખરીદે. હવે જથ્થામાં ખામીયુક્ત કેટલી પેનો છે? 20. એટલે કે આ 20 પેનમાંથી કોઈ એક પેન દુકાનદાર આપશે તો નૂરી એ પેન લેશે નહીં. તો ઘટના F બની એવું ક્યારે કહેવાય? તો આ 20 માંથી કોઈ એક પેન આપે તો આ ઘટના F બની એવું કહેવાય. તો F ને સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 20. F ને સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 20. F ની સંભાવના શોધીએ એટલે કે P ઓફ F બરાબર સૂત્ર લખીએ તો સૂત્ર છે F ને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા. તો હવે F ને સાનુકૂળ પરિણામોની સંખ્યા છે 20 ભાગ્યા કુલ શક્ય પરિણામો. કુલ શક્ય પરિણામો છે 144. હવે છેદ ઉડાડે તો છેદ ઉડાડે એટલે 20 ના છેદ ઉડાડીએ તો 5 4 20 અને 144 તો શું છે? 12 ગુણ્યા 12 એટલે કે 12 નો વર્ગ 144. હવે અહીંયા 12 ના ભાગ પડે તો 4 તરી 12. તો
તો 4 4 જતા રહેશે, તો ઉપર વધ્યા 5 અને નીચે 12 ગુણ્યા 3 એટલે 12 તરી 36. તો આ થયો દાખલા નંબર 21. બરાબર. ફરીથી જોઈ લે કે દાખલા નંબર 21માં શું છે કે એક જથ્થો કે જેની અંદર કેટલી પેનો છે, 144 પેનો છે. આ 144 પેનમાંથી 20 પેનો ખામીવાળી છે અને બાકીની કેટલી વધે, 124 સારી પેનો છે. હવે દુકાનદાર શું કરે છે, આમાંથી એ જથ્થામાંથી એક પેન બહાર કાઢે છે અને આ પેન ખરીદવા માટે નૂરી જાય છે. નૂરી કેવી પેન ખરીદશે, ઓબ્વિયસલી સારી પેન હશે તો જ ખરીદશે. સારી પેનો કેટલી છે, 124. તો ઘટના ઈ કે પેન નૂરી ખરીદે તો એને સાનુકૂળ પરિણામો 124. તો ઘટના ઈની સંભાવના, ઈને સાનુકૂળ પરિણામો 124 ભાગ્યા કુલ શક્ય પરિણામો 144. છેદ ઉડાડતા જવાબ મળશે આપણને 31 ભાગ્યા 36. તેવી જ રીતે બીજા નંબરની ઘટના કે પેન નૂરી પેન ના ખરીદે. ક્યારે ના ખરીદે, ખામીવાળી હોય ત્યારે. ખામીવાળી કેટલી પેનો છે, 20 અને કુલ પેનો છે 144. તો 20 ભાગ્યા 144 છેદ ઉડાડતા આપણને જવાબ મળશે 5 ભાગ્યા 36. તો બીજા નંબરની જે ઘટના છે એની સંભાવના છે 5 ભાગ્યા 36. તો ચાલો હવે દાખલા નંબર 22 જોઈએ. તો જો દાખલા નંબર 22માં જણાવે છે કે ઉદાહરણ 13ના સંદર્ભમાં નીચે આપેલ કોષ્ટક પૂરું કરો. બરાબર. તો આગળનું જે ઉદાહરણ છે, ઉદાહરણ 13 એના સંદર્ભમાં, એટલે ઉદાહરણ 13ની રકમ આપણે ધ્યાનમાં લેવાની છે. તો ઉદાહરણ 13માં શું જણાવે છે, જો આપણે ઉદાહરણ 13 અગાઉના વિડીયોમાં ગણેલું છે. જો આપણે તે વિડીયો ના જોયો હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને આપ એ વિડીયો જોઈ શકો છો. ઉદાહરણ 13 એ શું છે, તો પાસાને લગતો ઉદાહરણ છે. ઉદાહરણ 13માં જણાવે છે કે બે પાસા છે, એક રાખોડી અને એક ભૂરો, એમ બે પાસાને એક સાથે ફેંકવામાં આવે છે. આપણને ખબર છે કે પાસાને એક વખત ફેંકીએ, એક પાસાને એક વખત ફેંકવામાં આવે તો પાસા પર 1 થી 6 એમ કુલ 6 માંથી કોઈ એક અંક મળે. હવે પાસાને જ્યારે બે પાસા લેવામાં આવે અને બંને પાસાને સાથે ફેંકવામાં આવે ત્યારે બંને પાસા પર અલગ અલગ અંકો હોઈ શકે, સમાન પણ હોય. તો આવા કુલ કેટલા પરિણામો મળે, કુલ 36 પરિણામો મળે. અને એ 36 પરિણામો નો ડિટેલમાં મેં તમને સમજાવ્યા હતા ઉદાહરણ 13માં. ઉદાહરણ 13ની અંદર આ 36 પરિણામો કેવી રીતે મળે છે એ પણ મેં તમને સમજાવ્યું હતું. હવે આપણે આ જે કોષ્ટક છે એમાં શું કરવાનું છે, તો ઉદાહરણ 13ના સંદર્ભમાં કોષ્ટકની અંદર જવાબ લખવાના છે. પહેલું જોઈએ તો અહીંયા એક જવાબ આપેલો છે કે આ કોષ્ટક શું જણાવે છે એ પહેલા જોઈ લઈએ. તો કોષ્ટકની અંદર શું છે, આ જે પહેલી રો છે એની અંદર શું છે, ઘટના આપી છે પાસા પરનો સરવાળો. બરાબર. ઉદાહરણ તે આ પ્રશ્ન નંબર 22 ને બરાબર સમજવા માટે આપણે સૌથી પહેલા ઉદાહરણ 13 ગણવું પડે. બરાબર. તો મારી તમને સલાહ છે કે આપ એ વિડીયો ઉદાહરણ 13 ને લગતો જે વિડીયો છે એ જોઈ લો. બરાબર. તો અહીંયા જો એના પર ઘટના છે કે પાસા પરના અંકોનો સરવાળો 2 હોય. તો પાસા પરના અંકોનો સરવાળો 2 હોય એ ઘટના અને એની સંભાવના કેટલી છે, 1 ભાગ્યા 36. તો એવી રીતે આપણે શું શોધવાનું છે, પાસા પરના અંકોનો સરવાળો 3 હોય તેની સંભાવના શોધવાની, પાસા પરના અંકોનો સરવાળો 4 હોય તેની સંભાવના શોધવાની છે. એવી જ રીતે આ બધા જ જે સરવાળા આપેલા છે તેની સંભાવના શોધવાની છે. હવે અહીંયા આપણને પાસા પરના અંકોનો સરવાળો 8 હોય તેનો જવાબ આપેલો છે 5/36 અને પાસા પરના અંકોનો સરવાળો 12 હોય તેની સંભાવના પણ આપેલી છે 1/36. તો આ 3 પ્રશ્નોના જવાબ આપેલા છે ને બાકીના જે જવાબો છે આપણે લખવાના છે. હવે આપણે સૌથી પહેલા શોધીશું કે પાસા પરના, બરાબર, બે પાસાને એક સાથે ફેંકવામાં આવે છે ત્યારે જે અંકો બંને પાસા પર મળે છે એમનો સરવાળો 3 હોય એ ઘટનાની સંભાવના કેટલી છે આપણે શોધવાનું છે. તો આ બધા સરવાળાની સંભાવના શોધવા માટે આપણે સૌથી પહેલા બે પાસાને એક સાથે ફેંકવામાં આવે ત્યારે કુલ કેટલા પરિણામો મળે છે અને કયા કયા પરિણામો મળે છે તે આપણે અહીંયા લખીએ. તો આગળના ઉદાહરણ 13માં જણાવ્યું હતું એમ કે બે પાસાને એક સાથે ફેંકવામાં આવે ત્યારે કુલ 36 પરિણામો મળે છે અને એ પરિણામો આપણે અહીંયા લખીએ. તો પહેલું પરિણામ હતું 1 1, બીજું પરિણામ હતું 1 2, એમ કરતા કરતા બધા જ પરિણામો લખીએ.
તો આ રીતે કુલ આ 36 પરિણામો મળે છે. જ્યારે બે પાસાને એક સાથે ફેંકવામાં આવે છે ત્યારે કુલ 36 પરિણામો મળે છે અને આ 36 પરિણામો આ મુજબ છે. હવે આપણે આ બંને પાસાને એક સાથે ફેંકીએ અને જે અંકો મળે છે એ બંને અંકોનો સરવાળો 3 હોય તે ઘટનાની સંભાવના શોધવાની છે. તો સૌથી પહેલા આ જે પરિણામો આપણને આપેલા છે એ પરિણામોમાંથી આપણે એવા પરિણામો શોધી કાઢવા પડે કે જેમાં અંકોનો સરવાળો કેટલો થતો હોય 3 થતો હોય, બરાબર. અને કોઈ પણ ઘટનાની સંભાવના છે એ ઘટનાની સંભાવના શોધવા માટેનું સૂત્ર છે કે એને સાનુકૂળ પરિણામોની સંખ્યા, જે તે ઘટના હોય એને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા. બરાબર. તો આ ઘટનાની સંભાવના શોધવા માટેનું સૂત્ર છે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે કુલ કેટલા પરિણામો છે? કુલ 36 પરિણામો છે. તો જવાબમાં નીચે કેટલા આવશે? 36 આવશે. પહેલી ઘટના છે, સંભાવનાનો સરવાળો કેટલો હોય? 3 હોય. તો ઘટનામાં પાસા પરના અંકોનો સરવાળો કેટલો હોય? 3 હોય. તો એવા કેટલા પરિણામો છે એ શોધીએ. તો સૌથી પહેલું આ પરિણામ છે, જુઓ 2 1. અહીંયા બંનેનો 2 + 1 એટલે જવાબ આવશે 3. અહીંયા જો 3 ને 1 4, પછી 5 એમ વધી જશે સરવાળો, બરાબર. તો 3 થતું હોય એવું કેટલું પરિણામ છે? આ એક છે અને બીજું છે આ. તો 1 ને 1 કુલ 2 પરિણામો છે. બીજું કોઈ એક પરિણામ છે કે જેમાં અંકોનો સરવાળો 3 થતો હોય? તો જો બીજા કોઈ પણ, આમાં પણ 2 ને 2 4 આમ વધી જશે, પછી અહીંયા 3 ને 1 4. તો આમ પણ આ બધાનો સરવાળો શું થશે? 3 કરતા વધારે થશે. તો અંકોનો સરવાળો 3 થતો હોય એવા કેટલા પરિણામો છે? 2. તો ઘટના, ધારો કે આને કહી દઈએ ઘટના ઈ. તો ઘટના ઈ બની એવું ક્યારે કે આ બેમાંથી કોઈ એક પરિણામ હોય ત્યારે. તો એને સાનુકૂળ પરિણામો કેટલા થશે? 2. તો જવાબ 2/36. કોનો? એવી ઘટના કે જેમાં પાસા પરના અંકોનો સરવાળો 3 હોય તો એની સંભાવના કેટલી થશે? 2/36. ચાલો, તેવી જ રીતે પાસા પરના અંકોનો સરવાળો 4 હોય. તો અંકોનો સરવાળો 4 હોય તો એવા કેટલા પરિણામો છે? તો જુઓ અહીંયા જુઓ 3 ને 1 4. તો આ એક પરિણામ, 2 ને 2 4 અને 1 ને 3 4. તો જો 1 2 અને 3. તો કુલ કેટલા પરિણામો છે? 3. બાકીના બધા જુઓ 4 ને 1 5 થઈ જશે, 3 ને 2 5, અહીંયા બધે 5 થશે. તો પાસા પરના અંકોનો સરવાળો 4 થતો એવા કેટલા પરિણામો છે? 1 2 અને 3. તો જવાબ આવશે 3 ભાગ્યા કુલ શક્ય પરિણામો 36. એવી જ રીતે પાસા પરના અંકોનો સરવાળો 5 હોય તેવા કેટલા પરિણામો છે? તો જો 4 ને 1 5, અહીંયા 5 થાય છે, પછી અહીંયા 3 ને 2 5, અહીંયા પણ થાય છે, 2 ને 3 5 અને 4 ને 1 5. તો એવા કુલ કેટલા પરિણામો છે? તો જો 1 2 3 અને 4. તો એવા કેટલા પરિણામો છે કે જેમાં પાસા પરના અંકોનો સરવાળો 5 થતો હોય? તો 1 2 3 અને 4. તો જવાબ આવશે 4/36. એવી જ રીતે પાસા પરના અંકોનો સરવાળો 6 થતો હોય એવા કેટલા છે? તો જો આ 5 ને 1 6 એટલે 1, પછી આ 2 3 4 અને 5. તો જવાબ આવશે 5/36. એવી જ રીતે પાસા પરના અંકોનો સરવાળો 7 થતો હોય એવા કેટલા છે? 1 2 3 4 5 અને 6. તો જવાબ આવશે આપણો 6/36. ચલો, હવે પાસા પરના અંકોનો સરવાળો 8 થતો, એનો જવાબ તો આપેલો છે 5/36. એ પણ જોઈ લે. તો જો 6 ને 2 8. તો 1 2 3 4 અને 5. તો 5 પરિણામો છે જેનો સરવાળો 8 થતો એટલે 5/36. 9 થતો એવા કેટલા પરિણામો છે? તો જો 1 2 3 અને 4. તો જવાબ આવશે 4/36. ચલો, પાસા પરના અંકોનો સરવાળો 10 થતો હોય જો આ 6 ને 4 10, 5 ને 5 10 ને 4 ને 6 10. તો 1 2 ને 3 પરિણામ એટલે જવાબ આવશે 3/36. પાસા પરના અંકોનો સરવાળો 11 થતો હોય 6 ને 5 11, આ 5 ને 6 11. તો 1 અને 1 2. તો કુલ 2 પરિણામ એટલે જવાબ આવશે 2/36. અને પાસા પરના અંકોનો સરવાળો 12 થતો હોય તો એવું પરિણામ એક જ છે, 6 ને 6 12. તો આ થયું આપણું કોષ્ટક. આ બધા આપણે જે ઉદાહરણ 13 હતું એની અંદર પાસા પરના અંકોનો સરવાળો 8 હોય કે એવા કઈ પ્રશ્નો હતા, અલગ અલગ પ્રકારના પ્રશ્નો હતા. પણ અહીંયા તો શું છે, આપણે બધા જ પ્રશ્નોનો જવાબ મેળવી દીધો કે પાસા પરના અંકોનો સરવાળો 9 હોય 10 હોય 11 હોય, બરાબર, 6 7 ગમે તે સરવાળો આપેલો હોય તો આપણે
એનો જવાબ મેળવી શકીએ. શું લખવાનું? કુલ શક્ય પરિણામો 36 અને ઉપર જે તે ઘટના બનવા માટે જે પરિણામો શક્ય હોય એ પરિણામોની સંખ્યા લખવાની. તો આ થયો ઉદાહરણ 22નો પહેલો પ્રશ્ન. શું કરવાનું હતું? ઉદાહરણ 13 ના સંદર્ભમાં આ જે ઘટના છે, કઈ ઘટના? પાસા પરના અંકોનો સરવાળો અને એની સંભાવના આપણે શોધવાની હતી. હવે આ ઉદાહરણ 22 છે એની અંદર જ એક બીજો પ્રશ્ન પણ પૂછેલો છે. બીજો પ્રશ્ન એવો છે કે એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો. તો અહીંયા જુઓ કે અહીંયા પરિણામો કેટલા છે? 11 છે ને, 2 3 એમ કરતા 12 સુધી. તો કેટલા પરિણામો છે? 11 પરિણામો. હવે આ 11 પરિણામોમાં દરેક પરિણામની સંભાવના 1/11 છે. બધાની સંભાવના કેટલી છે? 1/11 છે. તો અહીંયા તમે જોઈ શકો છો બધાની સંભાવના કેવી છે? અલગ અલગ છે. અમુક ઘટનાઓ એ છે કે જેની સંભાવના વધારે છે. અહીંયા જો પાસા પરના અંકોનો સરવાળો 2 હોય એની સંભાવના કેટલી છે? 1/36. જ્યારે પાસા પરના અંકોનો સરવાળો 6 હોય એની સંભાવના કેટલી છે? 5/36. આની સંભાવના કેવી છે? વધારે. એટલે પાસા પરના અંકોનો સરવાળો 36 હોય એ ઘટના બનવાની સંભાવના વધારે છે. એટલે કે એ વધારે વખત બની શકે એમ. ખ્યાલ આવ્યો? તો આ થઈ ઘટના પાસા પરના અંકોનો સરવાળો અને સંભાવના અને કોષ્ટક. તો આ થયું ઉદાહરણ 22. તો ચાલો હવે દાખલા નંબર 23 જોઈએ. દાખલા નંબર 23માં જણાવે છે કે એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે. કોઈ એક રમત છે એની અંદર શું કરવાનું છે? 1 રૂપિયાનો સિક્કો છે એને 3 વખત ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. તો સૌથી પહેલા શું કરીએ? તો રૂપિયાનો જે સિક્કો છે એને 3 વખત ઉછાળીએ તો કેટલા પરિણામો, કયા પરિણામો મળે તે સૌથી પહેલા નોંધીએ. બરાબર? તો આપ સૌ જાણો છો કે સિક્કાને જ્યારે 1 વખત ઉછાળવામાં આવે તો કાં તો છાપ મળે અથવા તો કાંટો મળે. આ બેમાંથી એક પરિણામ મળે. ક્યારે? સિક્કાને 1 વખત ઉછાળીએ ત્યારે કાં તો છાપ મળે અથવા તો કાંટો મળે. હવે છાપ મળે તો એને આપણે H વડે અને કાંટો મળે તો એને T થી દર્શાવીએ છીએ. પરંતુ આપણે અહીંયા સિક્કાને કેટલી વખત ઉછાળવાનો છે? 3 વખત ઉછાળવાનો છે. તો મળતા પરિણામો નોંધીએ. તો જવાબ લખીએ કે જવાબ સિક્કાને 3 વખત ઉછાળતા મળતા પરિણામો નીચે મુજબ છે. અહીંયા શું કરીશું? આપણે બધા જ પરિણામો નોંધીશું. ચલો હવે પરિણામો નોંધવા માટે આપણે સિક્કાને કેટલી વખત ઉછાળવાનો છે? 3 વખત. તો ધારો કે પહેલામાં 3 વખત આપણને છાપ મળે છે. તો આ પહેલું પરિણામ થયું. આપણે શું ધાર્યું કે સિક્કાને 3 વખત ઉછાળ્યો અને એવું બન્યું. ધારો કે 3 વખત શું મળ્યું? છાપ મળી. હવે 3 વખત છાપ મળે એવું જરૂરી નથી, કાંટો પણ મળે. બરાબર? તો ધારો કે પહેલામાં તો એવું આપણે ધારી લીધું કે ધારો કે 3 છાપ મળે છે. હવે ધારો કે કાંટો મળે છે. બરાબર? હવે એ ક્યારે મળે છે? તો જો ધારો કે પહેલી વખત ઉછાળ્યું, છાપ મળી, બીજી વખત ઉછાળ્યું, એમાં પણ છાપ મળી અને ત્રીજી વખત કાંટો મળે. તો આ બીજું એક પરિણામ થયું. હવે એવું જરૂરી નથી કે છેલ્લે જ કાંટો મળે, વચ્ચે પણ મળે. તો આ ટી એ વચ્ચે લઈએ તો H T H. હવે એવું પણ જરૂરી નથી કે પહેલા છાપ જ મળે, કાંટો પણ મળે. તો ટી ત્રીજા નંબરનું પરિણામમાં શું લખીશું કે પહેલા ઉછાળ્યું તો શું મળ્યું? છાપ મળી, કાંટો મળ્યો. બરાબર? બીજામાં છાપ મળે છે, ત્રીજામાં પણ છાપ મળે. તો શું થયું? આ 4 પરિણામો લખ્યા. શું કહ્યું? પહેલામાં 3 વખત છાપ મળે છે. બીજા જે આ 3 પરિણામો લખ્યું એમાં શું કર્યું? 1 વખત છાપ મળે છે અને 2 કાંટા મળે છે. સોરી, બીજા જે 3 પરિણામો છે એમાં શું છે? 2 છાપ મળે છે, એટલે કે 2 વખત H આવે છે અને 1 વખત કાંટો મળે છે. તો આ 3 પરિણામો એમાં શું છે? તો ધારો કે પહેલા છાપ મળી, ફરી છાપ મળી, છેલ્લે કાંટો મળે છે. પછી શું છે? પહેલા છાપ મળે છે, પછી કાંટો મળે છે અને છેલ્લે છાપ. ત્યારે ત્રીજા પરિણામમાં પહેલા કાંટો મળે છે અને બીજી 2 વખત છાપ મળે છે. હવે એવું પણ જરૂરી નથી કે 2 છાપ મળે ને 1 કાંટો જ મળે. બરાબર? બીજી વખત પણ કાંટો મળી શકે. બરાબર? તો સૌથી પહેલા ધારો કે છાપ મળે છે અને 2 કાંટા મળે છે. તો આ ચોથું પાંચમું 1 2 3 4 અને 5મું પરિણામ થયું.
ખ્યાલ આવ્યો? હવે એવું જરૂરી નથી કે પહેલી વખત છાપ મળે પછી જ બે કાંટા મળે. એવું પણ બની શકે કે પહેલા છાપ મળે અને પછી કાંટો મળે. બરાબર, તો ત્રીજું પરિણામ થશે ટી. આના પછીનું પરિણામ થશે THT. ખ્યાલ આવ્યો? તો પહેલામાં 3 એ 3 છાપ મળે છે. આ જે પરિણામો છે 3 પરિણામો, એની અંદર શું મળે છે? 2 છાપ મળે છે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ અહીંયા હવે પરિણામો લખવાના છે. એમાં જુઓ, પહેલામાં છાપ મળી પછી 2 કાંટા મળે છે. અહીંયા પહેલા છાપ મળે છે પછી કાંટો મળે છે. પહેલા કાંટો મળે છે પછી છાપ અને છેલ્લે કાંટો મળે છે. ત્યારબાદ ત્રીજા પરિણામમાં પહેલા 2 વખત કાંટો અને છેલ્લે છાપ મળે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ પ્રકારના પરિણામો થયા. અને અંતિમ પરિણામ અહીંયા જોયું હતું ને, પહેલું પરિણામ શું લીધું કે 3 એ 3 વખત છાપ મળે. તો છેલ્લું પરિણામ એવું આવશે કે 3 એ 3 વખત કાંટો મળે. તો અહીંયા જુઓ, આ બધા જ પરિણામો લખ્યા છે આપણે 1 2 3 4 5 6 7 અને 8. તો એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે ત્યારે કુલ કેટલા પરિણામો? તો આ 8 પરિણામોમાંથી જ કોઈ એક પરિણામ હશે. ખ્યાલ આવ્યો કે નહીં? સિક્કાને જ્યારે તમે 3 વખત ઉછાળશો ત્યારે આ 8 પરિણામમાંથી જ કોઈ એક પરિણામ મળશે. હવે ખ્યાલ ના આવે તો તમારે આ યાદ રાખી લેવાનું કે સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે ત્યારે કેટલા પરિણામો મળે. તો સૌથી પહેલા 3 એ 3 વખત H લઈ લેવાનો. ત્યારબાદ શું કરવાનું? છેલ્લે અહીંયા T ઉમેરવાનો. બરાબર, ત્યારે આ T ને આમ ખસેડતું જવાનું. તો જુઓ, અહીંયા છેલ્લે તો અહીંયા વચ્ચે લાવી દીધો. પછી આને હજી આગળ લાવો તો THH. ખ્યાલ આવ્યો? છેલ્લે લખ્યો પછી વચ્ચે અને પહેલા. એવી રીતે 2 T લખવાના અને એક H. હવે H ને આમ ખસેડવાનો. તો પછી અહીંયા વચ્ચે લખવાનો. બરાબર, અને અહીંયા છેલ્લે, અને છેલ્લે 3 T એટલે કે 3 કાંટા મળે. બરાબર, નીચે મુજબ છે. તો અહીં કુલ 8 પરિણામો મળે છે. હવે જ્યારે પણ આ ઘટના બનશે ત્યારે આ 8 પરિણામોમાંથી જ કોઈ એક પરિણામ હશે. તો માટે કુલ શક્ય પરિણામોની સંખ્યા, સિક્કાને 3 વખત ઉછાળશો ત્યારે 8માંથી જ કોઈ એક પરિણામ હશે. એટલે કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર 8. કુલ શક્ય પરિણામોની સંખ્યા થશે 8. હવે આગળ વાંચીએ કે જો તમામ વખત સરખું પરિણામ મળે તો અહીંયા જુઓ, અહીંયા શું છે? આ 3 એ 3 વખત કેવું પરિણામ મળ્યું? સરખું મળ્યું. અહીંયા જુઓ, 2 વખત સરખું મળે છે પણ ત્રીજી વખત અલગ પરિણામ. અહીંયા પણ કેવા છે? અલગ અલગ પરિણામો છે. અહીંયા કેવું છે? સરખું પરિણામ છે. બરાબર, તો શું કહે? જો તમામ વખત ઉછાળતા સરખું 3 એ 3 પરિણામો સરખા મળે એવું ક્યાં થાય છે? તો એક અહીંયા 3 એ 3 વખત છાપ મળે છે અને અહીંયા 3 એ 3 વખત કાંટો મળે છે. તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 છાપ અથવા 3 કાંટા મળે તો હનીફ રમત જીતી જાય. આ રમતની અંદર શું કરવાનું? રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળવાનો છે અને બધા પરિણામો નોંધવાના છે. જો 3 એ 3 છાપ અથવા 3 એ 3 કાંટા મળે તો હનીફ જીતે, નહીં તો હારી જાય. બરાબર, તો હનીફ રમત હારે તેની સંભાવના શોધવાની છે. શાની સંભાવના શોધવાની? હનીફ રમત હારે. હનીફ રમત ક્યારે હારે? જો 3 એ 3 છાપ મળે, 3 એ 3 કાંટા મળે તો જીતી જાય. એના સિવાય તો આ જે બધા વધ્યા આમાંથી કોઈ એક આવે તો હનીફ શું થાય? રમત હારી જાય. બરાબર, તો એ ઘટનાને કહી દે ઘટના ઈ. ધારો કે ઘટના ઈ. ધારો કે ઘટના ઈ. ઘટના ઈ કોને કહીશું? હનીફ રમત હારે. ધારો કે ઘટના ઈ હનીફ રમત હારે. હનીફ રમત ક્યારે હારી જાય? તો જીતે ક્યાં? પહેલા એ જોઈએ, જીતે ક્યારે? 3 સરખા પરિણામ મળે ત્યારે. તો હારે ક્યારે? 3 સરખા પરિણામ ના મળે ત્યારે. હવે એવા કુલ કેટલા પરિણામો છે? 1 2 3 4 5 અને 6. માટે ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 6. ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? 6. હવે ઘટના ઈની સંભાવના એટલે કે P of E. તો P of E બરાબર ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા.
ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા. તો જો ઈને સાનુકૂળ પરિણામો કેટલા છે? 6 ભાગ્યા કુલ શક્ય પરિણામો છે 8. છેદ ઉડાડીએ તો 3 દુ 6 અને 4 દુ 8, તો 2 2 ગયા, તો જવાબ આવશે 3/4. તો હનીફ રમત હારે તેની સંભાવના કેટલી છે? 3/4 છે. તો આ થયું ઉદાહરણ 23. ફરી એકવાર જોઈએ. એક રમતમાં 1 રૂપિયાનો સિક્કો છે અને 3 વખત ઉછાળવાનો છે. તો 3 વખત ઉછાળીએ ત્યારે અલગ અલગ જે પરિણામો મળે છે એ કેટલા? કુલ 8 શક્ય પરિણામો મળે છે. તો કુલ શક્ય પરિણામોની સંખ્યા 8. હનીફ રમત, જો 3 વખત સરખું પરિણામ મળે તો હનીફ રમત જીતે, અન્યથા હારે. એટલે સરખું પરિણામ ના મળે ત્યારે હારે. તો હારે એવા કેટલા પરિણામો છે? 6. તો હનીફ રમત હારે તેની સંભાવના કેટલી થશે? 6/8. તો જવાબ આવશે 3/4. તો ચલો હવે દાખલા નંબર 24 જોઈએ. તો પ્રશ્ન નંબર 24માં જણાવે છે કે પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. પાસાને શું કરવાનું છે? 2 વખત ઉછાળવાનો છે. 2 ઘટનાઓ આપેલી છે. પહેલી ઘટના છે, એક પણ વખત ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે નહીં. પહેલી એવી ઘટના છે કે જેમાં પાસાને 2 વખત ફેંકશો એટલે બંને વખતે અલગ અલગ અંકો મળશે. એ અંકો શું કરીશું? આપણે નોંધીશું. તો પહેલી ઘટના એવું કહે છે કે એકેય વખત ઉપરની બાજુ જે 5 મળે નહીં, એટલે કે 5 ટપકા ના મળે અથવા તો 5નો અંક લખેલો હોય તો એ ના મળે, એની સંભાવના શોધવાની છે. અને ઓછામાં ઓછી એક વાર 5 મળે તેની સંભાવના શોધવાની છે. તો આ 2 ઘટનાઓની સંભાવના શોધવાની છે. હવે જો અહીંયા છે પાસાને 2 વખત ઉછાળવાનો છે. કેટલી વખત? પાસાને 2 વખત. હવે પાસાને લગતો આવો દાખલો આપણે આગળ જોઈ ગયા છીએ આ જ વિડીયોમાં, દાખલા નંબર 22માં. અને ઉદાહરણ 13 ની અંદર 2 પાસાને એક સાથે ફેંકવાના હતા અને અહીંયા શું છે? એક પાસાને 2 વખત ફેંકવાનો. તો બંને ઘટનાઓ તો સરખી જ છે. એક પાસાને તમે 2 વખત ફેંકો અથવા તો 2 પાસાને 1 વખત ફેંકો, બંનેની અંદર મળતા પરિણામો કેવા હોય? બધા જે શક્ય પરિણામો હોય બધા કેવા હોય? સરખા હોય. તો આપણે આગળ જોયું છે ઉદાહરણ 13માં પણ કે જ્યારે 2 પાસાને એક સાથે ફેંકવામાં આવે ત્યારે કુલ 36 પરિણામો મળે છે. તો અહીંયા જુઓ, પાસાને 2 વખત ઉછાળીએ કે એક પાસાને 2 વખત ઉછાળો, એ બંને સરખી જ ઘટનાઓ કહેવાય. તો અહીંયા જો પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે એટલે મળતા શક્ય પરિણામો કેટલા છે? 36 થશે. તો જવાબ લખીએ કે અહીં પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. પાસાને 2 વખત ઉછાળવામાં આવે તો કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે? 36. માટે કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર 36. કુલ શક્ય પરિણામોની સંખ્યા 36. હવે આપણે બધા જ શક્ય પરિણામો અહીંયા લખવાની જરૂર નથી. શું પૂછ્યું છે આપણને? 5 મળે નહીં તેની સંભાવના શોધવાની છે. તો સૌથી પહેલા આપણને જે 36 પરિણામો હતા એની અંદર 5 કયામાં મળે છે? કયા પરિણામોમાં 5નો અંક ઉપરની બાજુ મળે છે એ પરિણામો લખીએ. તો જુઓ, ધારો કે પહેલા પાસા પર 1 અંક મળે છે, બીજા પાસા પર 5 મળે, પછી પહેલા પર 2, બીજા પર 5, પછી 3 5, 4 5, 5 5 અને 6 5. તો આ પરિણામો એવા થયા કે જેમાં એક પાસા પર 5 મળે છે. બીજા નંબરનો જે પાસો છે એના પર 5 અંકો મળે છે. હવે એવું જરૂરી નથી કે બીજા પાસા પર જ 5 મળે. ધારો કે પહેલા પાસા પર 5 મળે છે તો 5 1, 5 2, 5 3, 5 4, 5 5 અને 5 6. તો આ પરિણામો, કુલ આટલા પરિણામો એવા થયા કે જેમાં 5નો અંક મળે છે. હવે અહીંયા જુઓ, આ જે પરિણામ છે ને એ બંનેમાં સરખું આવે છે એટલે આને એક જ વખત ગણીશું આપણે. બરાબર? તો અહીંયા જુઓ, કુલ કેટલા પરિણામો છે? 1 2 3 4 5 6 7. હવે આ તો આવી ગયું ને, 8 9 10 અને 11. કુલ કેટલા પરિણામો છે? 11 પરિણામો. 11 પરિણામો કેવા છે કે જેના પર 5નો અંક મળે. બરાબર? ઓછામાં ઓછી એક વખત પણ 5નો અંક આવતો હોય એવા કુલ કેટલા પરિણામો છે?
11 પરિણામો છે, બરાબર. તો અહીંયા લખીએ કે આ 36 પરિણામોમાં 5નો અંક મળતો હોય તેવા કુલ 11 પરિણામો છે. આ 36 પરિણામોમાં 5નો અંક મળતો હોય તેવા 11 પરિણામો છે. 5નો અંક મળતો હોય એવા કેટલા છે? આ જોયા ને આપણે 11 પરિણામો. આના સિવાયના જે પરિણામો રહેશે કુલ કેટલા છે? 36. એમાંથી 11 કેવા છે? 5નો અંક મળે એવા છે. તો 36 માંથી 11 બાદ કરો એટલે જવાબ આવશે 25. તો આ 25 પરિણામો 36 માંથી 25 પરિણામો કેવા છે કે જેમાં 5નો અંક ના મળે, 5નો અંક મળતો નહીં હોય એવા કેટલા પરિણામો છે? 36. તો પહેલા નંબરની જે ઘટના છે તો અહીંયા આ 36 પરિણામોમાં 5નો અંક મળતો હોય તેવા કેટલા છે? 11 પરિણામો. માટે 5નો અંક ન મળે તેવા પરિણામોની સંખ્યા બરાબર 36 ઓછા 11 એટલે કે 25 પરિણામો એવા છે કે જેમાં 5નો અંક મળતો નથી. આપણે એની જ સંભાવના શોધવાની છે કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં, તેની સંભાવના શોધવાની છે. તો એને કહી દઈએ ઘટના ઈ. તો ધારો કે ઘટના ઈ બરાબર શું છે? પૃષ્ઠ પર 5 મળે નહીં, એટલે કે પૃષ્ઠ પર 5 મળે નહીં. તો 5 ના મળે એવા કેટલા પરિણામો છે? 25 પરિણામો. માટે ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? 25. તો ઘટના ઈ ની સંભાવના એટલે કે P ઓફ ઈ બરાબર સૂત્ર લખીએ તો ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા. તો ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? 25 અને ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા છે 36. તો જવાબ આવશે 25 ભાગ્યા 36. તો પહેલા નંબરની ઘટના કે એક પણ વખત 5 ના મળે, બરાબર. તો એની સંભાવના છે 25 ભાગ્યા 36. બીજા નંબરની ઘટના શું છે કે ઓછામાં ઓછી એક વાર પૃષ્ઠ પર 5 મળે, એટલે કે બેમાંથી ગમે તે એક ઉપર 5 હોવા જોઈએ. બંને પર હોય તો પણ ચાલે. ખ્યાલ આવ્યો? બંને પાસા એટલે બંને વખત 5 હોય તો પણ ચાલે અને ગમે તે એક વખત 5 હોય તો પણ ચાલે. અહીંયા શું છે? પાસાને 2 વખત, એક પાસો એક જ છે અને 2 વખત ઉછાળવાનો છે, બરાબર. તો પહેલી વખત 5 આવ્યા હોય તો પણ ચાલે, બીજી વખત 5 આવ્યા હોય તો પણ ચાલે અને બંને વખત 5 આવ્યા હોય તો પણ ચાલે. એવા પરિણામોની મળે, બરાબર, એવી એ ઘટનાની સંભાવના આપણે શોધવાની છે. તો ઓછામાં ઓછી એક વાર 5 મળે એવા કુલ કેટલા પરિણામો છે? 11, બરાબર. અને કુલ શક્ય પરિણામો કેટલા છે? 36. તો આ બીજા નંબરની જે ઘટના છે એની સંભાવના કેટલી થશે? 11 ભાગ્યા 36. તો જવાબ લખીએ કે તો બીજા નંબરની ઘટના છે ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે, તો એને કહીએ ઘટના F. તો લખો ધારો કે ઘટના F શું છે? ઓછામાં ઓછી એક વાર 5 મળે. હવે ઓછામાં ઓછી એક વાર 5 મળે એવા કુલ કેટલા પરિણામો છે? 11 પરિણામો. આપણે જોયા ને અગાઉ, બરાબર. તો F ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? 11. ચલો ઘટના F ની સંભાવના એટલે કે P ઓફ F. તો ઘટના F ની સંભાવનાનું સૂત્ર લખીએ કે P ઓફ F બરાબર F ને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા.
ચલો એફને સાનુકૂળ પરિણામો છે 11 ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા છે 36, તો આપણો જવાબ આવશે 11 ભાગ્યા 36, બરાબર. તો આ થયો દાખલા નંબર 24. શું છે? પાસાને 2 વખત ઉછાળવાનો. પાસાને 2 વખત ઉછાળો અથવા તો બે પાસાને એક સાથે ઉછાળો, બંને સરખું જ કહેવાય, બરાબર. તો કુલ શક્ય પરિણામો કેટલા મળે? 36. પહેલી ઘટના છે પાસા ઉપર 5 ના મળે. હવે પાસા પર 5 મળે એવા કેટલા પરિણામો છે? 11. તો આ 36 માંથી 11 બાદ કરે એટલે 25. આ 25 પરિણામો એવા છે કે એના પર 5 નો અંક મળે નહીં. તો 5 નો અંક ના મળે એની સંભાવના 25 ભાગ્યા 36. 5 નો અંક મળે તેની સંભાવના, 5 નો અંક મળતા હોય એવા કેટલા પરિણામો છે? 11. તો એફને સાનુકૂળ પરિણામો 11 ભાગ્યા કુલ શક્ય પરિણામો 36. તો બીજી ઘટના છે એનો જવાબ આવશે 11 ભાગ્યા 36. તો ચાલો હવે દાખલા નંબર 25 જોઈએ. તો દાખલા નંબર 25 માં જણાવે છે કે નીચેનામાંથી કઈ દલીલો સાચી છે, બરાબર. નીચે 2 દલીલો આપેલી છે અને એમાંથી કઈ દલીલો સાચી છે તે આપણે શોધવાનું છે અને તમારા જવાબ માટે કારણ આપો, અને આપણે જે જવાબ આપીશું એના માટેનું કારણ પણ જોઈએ, બરાબર. તો પહેલી દલીલ છે કે જો 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે છે. કઈ 3 શક્યતાઓ? 2 છાપ, 2 કાંટા અને પ્રત્યેકનો 1. આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે, બરાબર. ટૂંકમાં શું શોધવાનું છે? આ 3 જે પરિણામો છે એ પરિણામની સંભાવના શોધવાની છે. એનો જવાબ 1/3 આવે છે એવું કહે છે. હવે આ જવાબ સાચું છે કે નહીં એ જોઈએ. તો જો 2 સિક્કાને એક સાથે ઉછાળવાના છે, બરાબર. તો આપણે જાણીએ છીએ કે કોઈ એક સિક્કાને ઉછાળીએ તો એ સિક્કા પર કાં તો છાપ મળે અથવા તો કાંટો મળે, બરાબર. હવે શું છે? 2 સિક્કાને ઉછાળે છે, તો ધારો કે 2 સિક્કાને ઉછાળે તો બંને સિક્કા પર કાંટો મળે છે, છાપ મળે છે, એચ મળે છે, બરાબર. હવે એવું જરૂરી નથી કે બંને સિક્કા પર છાપ જ મળે, બીજા કાંટો પણ મળી શકે. તો ધારો કે બંને સિક્કા પર કાંટા મળે છે તો ટી મળે છે, બરાબર. એટલે પહેલો સિક્કો છે એના પર એચ મળ્યા, બીજા પર પણ એચ એટલે કે છાપ મળી, બરાબર. ફરી એક વખત એવું બને છે કે પહેલા પર ટી એટલે કે કાંટો મળે છે અને બીજા પર પણ ટી એટલે કે કાંટો મળે છે. હવે આવું પણ જરૂર નથી કે પહેલા સિક્કા પર એચ મળે તો બીજા પર ટી મળી શકે, બરાબર. તેવી જ રીતે પહેલા પર ટી અને બીજા પર એચ પણ મળી શકે. તો અહીંયા જુઓ કુલ શક્ય પરિણામો કેટલા છે? તો 1, 2, 3 અને 4. કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે? 4 છે. જ્યારે 2 સિક્કાને એક સાથે ઉછાળીશું તો કાં તો બંને પર છાપ મળશે અથવા તો બંને પર કાંટો મળશે અથવા તો પ્રત્યેક, અહીંયા શું લખ્યું છે? પ્રત્યેકનો 1 એટલે કે એક છાપ અને એક કાંટો મળે. તો એક છાપ અને એક કાંટો મળે એવા કેટલા પરિણામો છે? 2 પરિણામો છે. એક છાપ અને એક કાંટો મળે એવા કેટલા પરિણામો છે? 2 પરિણામો છે. અને 2 છાપ મળે એવું ક્યારે કહેવાય? તો બંને પર છાપ હોય ત્યારે. 2 કાંટા મળે એવું ક્યારે કહેવાય? બંને પર ટી મળે ત્યારે, બરાબર. અને પ્રત્યેકમાંનો 1 ક્યારે કહેવાય? આ હોય તો પણ કહેવાય અને TH મળે તો પણ, બરાબર. એટલે કે પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 નથી. ત્રણેયની સંભાવના કેવી? સરખી નથી. આ બેની સંભાવના સરખી છે પણ આની કેવી છે? અલગ છે, આના કરતા વધારે છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. આ દલીલ ખોટી છે. ચલો તેવી જ રીતે બીજા નંબરની દલીલ જોઈએ કે જો પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામો છે. હવે જ્યારે પાસાને આપણે ઉછાળીએ ત્યારે કુલ શક્ય પરિણામોની સંખ્યા પાસા પરના અંકો કેટલા હોય? 6 હોય. તો પાસા પરના અંકો કયા છે? 1, 2, 3, 4, 5 અને 6. પાસા પર આ 6 માંથી જ કોઈ એક અંક હશે તો કુલ શક્ય પરિણામો 6 થશે. અયુગ્મ, હવે જો ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામો મળે છે, અયુગ્મ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા. હવે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. આ સાચું છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. ટૂંકમાં શું કરવાનું છે? આપણે અયુગ્મ સંખ્યા મળે, પાસાને એક વખત ફેંકીએ અને પાસા પરનો અંક કેવો હોય? અયુગ્મ હોય તેની સંભાવના શોધવાની છે. અહીંયા જુઓ પાસા પર કુલ કેટલા અંકો હોય? 6. તો કુલ શક્ય પરિણામો 6. હવે અયુગ્મ સંખ્યાઓ કેટલી છે? અયુગ્મ એટલે એકી સંખ્યાઓ. તો 1, 3 અને 5 કેટલી છે? 3 સંખ્યાઓ છે. તો અયુગ્મ સંખ્યા મળી એવું ક્યારે કહેવાય? આ 3 માંથી કોઈ એક સંખ્યા હોય ત્યારે અયુગ્મ સંખ્યા મળી એવું કહેવાય. તો આ ઘટનાને સાનુકૂળ પરિણામો કેટલા? 3. છેદ ઉડાડીએ તો 3 × 6 તો 3 3 જશે, જવાબ આવશે
1/2. તો આજે બીજા નંબરની દલીલ છે એ કેવી છે? સાચી છે. તો આજે આપણે સ્વાધ્યાય 15.1નો સંપૂર્ણ અભ્યાસ આજે પૂરો કરીએ છીએ. બરાબર. આશા રાખું કે આપને આ વિડીયોઝની અંદર જે સમજૂતી આપવામાં આવે છે તે ખબર પડતી હશે. આપને કોઈ પણ ડાઉટ હોય તો આપ કોમેન્ટ સેક્શનમાં તમારો ડાઉટ પણ જણાવી શકો છો. તો આજે આપણે સ્વાધ્યાય 15.1 પૂરું કર્યું. હવે આગળના જે વિડીયો છે એની અંદર આપણે આપણો આ અભ્યાસ આગળ વધારીશું. આજે સ્વાધ્યાય 15.1 સુધીના જે અત્યારે મેં તમને ઉદાહરણો અને આજે દાખલા ગણાવે એ બધા જ ટૂંક જવાબી પ્રશ્નોમાં પૂછાઈ શકે. એટલે 2 માર્ક અને 3 માર્કના જે પ્રશ્નો પૂછાય છે સંભાવના ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં, એ પ્રશ્નો આ પ્રકારના હશે. તો આપણો જે અત્યાર સુધીનો અભ્યાસ હતો એ 2 માર્ક અને 3 માર્ક માટેનો હતો. એટલે કે ટૂંક જવાબી પ્રશ્નો અત્યાર સુધી મેં તમને કરાવ્યા. તો આ જે પ્રશ્નો છે એ 2 માર્ક અથવા તો 3 માર્કમાં પૂછાઈ શકે. હવે પછીના જે 2-3 વિડીયોની અંદર હું તમને હેતુલક્ષી પ્રશ્નો કેવા પૂછાય છે એ તમને કરાવી દઈશ, જેથી તમારા 1-1 માર્કના પ્રશ્નો પણ પૂછાય તો પણ તમારો 1 પણ માર્ક જશે નહીં. તો સંભાવના ચેપ્ટર છે, 4 માર્કનું ચેપ્ટર છે. બરાબર. ગુણભાર બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી 4 માર્કના પ્રશ્નો પૂછાશે. હવે આ 4 માર્કના પ્રશ્નોનું વિભાજન કેવી રીતે કરેલું હોય તો મેં તમને આ વિડીયો સિરીઝની શરૂઆતમાં જ જણાવ્યું હતું કે કોઈ પણ એક ટૂંક જવાબી પ્રશ્ન પૂછાશે, એટલે કે 2 માર્કનો પૂછાશે અથવા તો 3 માર્કનો. જો એક પ્રશ્ન 2 માર્કનો પૂછાશે તો બાકીના જે 2 પ્રશ્નો છે એ હેતુલક્ષી પ્રશ્નો છે, એટલે કે ખરા ખોટા હશે, ખાલી જગ્યા હશે, MCQ હશે, એવા 2 પ્રશ્નો હશે. અને જો ટૂંક જવાબી પ્રશ્ન મોટો પૂછાશે, એટલે કે 3 માર્કનો કોઈ દાખલો પૂછાશે, તો બાકીનો જે 1 માર્ક રહ્યો એ હેતુલક્ષી, એટલે કે ખાલી જગ્યા ખરા ખોટા એમાંથી કોઈ એક હશે. તો જે ટૂંકા પ્રશ્નો છે એટલે કે હેતુલક્ષી પ્રશ્નો છે એ 1 માર્ક અથવા તો 2 માર્કના પૂછાઈ શકે. હવે પછીના જે વિડીયો છે 2-3 વિડીયોઝની અંદર આપણે એ હેતુલક્ષી પ્રશ્નો હું તમને કરાવી દઈશ. અને આ જે વિડીયોની અંદર તમને પ્રશ્નો આપવામાં આવશે મોટાભાગે એમાંથી જ પ્રશ્નો પૂછાશે. બરાબર. એમાંથી નહીં પૂછાય તો એના જેવો પ્રશ્ન હશે. એટલે હું તમને હેતુલક્ષી પ્રશ્નો કરવા માટેની જે 2-3 થિયરી સમજાવી દઉં એ થિયરી જો તમે યાદ રાખશો તો એ હેતુલક્ષી પ્રશ્નોના માર્ક પણ જશે નહીં. So that's it for today. See you in the next video.